हेलो दोस्तों, नमस्कार। હું એમ બી રામાણી। સૌથી પહેલાં અમારી જે ચેનલ છે કિસાન સેવા સદન, એને સબસ્ક્રાઈબ કરી દેજો, ઝડપથી નવા વિડીયો તમારા સુધી પહોંચે અને કંઈક નવી દિશા મળે, કંઈક ખેતીને લગતા પ્રશ્નોનું સોલ્યુશન આવે, કંઈક તમને કંઈક ખબર હોય ને અમારા સુધી એના મેસેજ પહોંચે, એના માટેની આ ચેનલ છે। બહુ કામની ચેનલ છે, તો દરેક ખેડૂતને એને સબસ્ક્રાઈબ કરી અને લાઇક અને એને બેલનું બટન દબાવી દેજો। ખાસ આજ વાત કરવી છે કે ખેડૂને અત્યારે સૌથી માથાનો દુખાવો હોય તો એ મૂંડા છે, અને મૂંડા એટલા બધા ભયંકર અમુકને આવ્યા છે જેણે પટમાં બહુ જ મોટી ભૂલ કરી છે। પટ છે એ રામબાણ ઇલાજ છે, પટ છે એ પોલિયોના ટીપા છે, પણ કયું ટેકનિક વાપરવું, ક્યારે વાપરવું, કેટલા ડોઝથી વાપરવું, આ બહુ જ મહત્વનું હોય છે। પટની વેલિડિટી ખરેખર 60 દિવસની હોય છે, પણ સારો પટ માર્યો હોય તો તમે એમાંથી બચી શકો છો, કારણ કે મૂંડા 30 દિવસે એના બચ્ચા મૂકતું હોય છે। એના જે માદાઓ હોય 30 દિવસે એને બચ્ચા મૂકતી હોય છે। એ ટાઈમે પટની ફૂલ વેલિડિટી હોય ને એ ટાઈમે જો એનું મારણ થઈ જાય તો આપણી મગફળી પાકે ત્યાં લગી મૂંડા ન આવે। પણ આ પ્રશ્ન વિયો ગયો છે, એનું આવતી સાલનું વાત છે। પણ અત્યારે જે મૂંડા આવ્યા છે તો બેફામ કામ ન કરતા લીગલી કામ કરજો, પૂરા ડોઝ સાથે કામ કરજો। જેને મૂંડા ખરેખર મારવા છે તો બેફામ નહીં હાલે, કારણ કે તમે જે બેક્ટેરિયામાં મથો છો, બેક્ટેરિયા મૂંડા મારવાને કામનું જ નથી। અત્યારે જે મૂંડા બની ગયા છે, જે 1 ઇંચના મૂંડા બની ગયા છે, 1.5 ઇંચના મૂંડા બની ગયા છે, એ મૂંડા મારવા માટે બેક્ટેરિયાનું કામ ખૂબ જ નાજુક છે। બેક્ટેરિયા પ્રોડક્ટ સારી છે, ઓર્ગેનિકવાળા માટે સૌથી બેસ્ટ છે, લીગલી છે, પણ એનું જ્યારે શરૂઆતની અવસ્થામાં હોય, જ્યારે એની માદાઓ ઈંડા મૂકતી હોય, એ ટાઈમે જો તમે બેક્ટેરિયા નાખો તો ઝીણા બચ્ચાને બેક્ટેરિયા મારવા માટે સક્ષમ છે। પણ જ્યારે અતિ મૂંડા બની ગયા છે, જ્યારે તમારું બહુ જ મોટું નુકસાન થાય છે, અને આ ટેમ્પરેચર, આ તડકાની સામે બેક્ટેરિયાનું કોઈ જ કામ નથી। તો બેક્ટેરિયામાં ન મથતા જેને કંઈક ખરેખર મૂંડા મારવા છે, ખરેખર રિઝલ્ટ જોતું છે, એ કેમિકલનો સહારો લેજો તો ઉત્પાદન આવશે। નહીંતર એવા પણ દાખલા છે કે 20 વીઘાની 20 મણ મગફળી પણ નથી થતી, આવડું મોટું મૂંડાનું નુકસાન હોય છે। તો એ ઘણી બધી દવાઓ માર્કેટમાં છે અને દરેક કંપની બનાવે છે, કોઈ એક કંપની ઉપર આપણે ભરોસો રાખીને કરીએ એવું પણ નથી। ઘણી બધી કંપનીની દવાઓ આવે છે, એમાં ખાસ ક્લોરો 50% અને સાયપર 5% બહુ સારી દવા છે, જમીનને ઓછી નડતર રૂપ છે અને મૂંડામાં સારામાં સારું રિઝલ્ટ આપે। તો ક્લોરો 50% અને 5% સાયપર જે ધાનુકામાં બી આવે છે, કૃષિ રસાયણમાં અંત સુપર નામથી આવે છે, અને એની સાથે રોક કરીને જે બાયફેન્થ્રીન દવા આવે છે એ 100 ml નાખવાની, ઓલી 300 ml નાખવાની, કે 200 કે 300 ml નાખો, અને 1 વીઘાના ડોઝ પ્રમાણે તમે 300 ml થી 400 ml દવા પાઓ એટલે જોરદાર રિઝલ્ટ મળે। એક પણ મૂંડો ન બચે અને સારામાં સારું રિઝલ્ટ મળે। પણ આ ડોઝથી જો તમે કામ કરવાની તૈયારીમાં હોય, આ ડોઝથી તમારે જો એ મગફળીની અંદર કામ કરવું હોય તો રિઝલ્ટ મળશે। અધકચરું કામ કરશો, ઓછું કામ કરશો, ઓછો ડોઝ આપશો તો મૂંડા પણ નહીં મરે, તમારા પૈસા પણ પડી જાય અને માંડવીનું નુકસાન પણ વહેતું રહે। તો જો તમે આ કામ કરવાના જ છો તો આવા ડોઝ આપો, આ ટેકનિક વાપરો। આ ટેકનિકનું કામ જોરદાર છે, વાયર ઓમ મારશે, મૂંડા મારશે, જમીનજન્ય જે કાંઈ જીવાતી છે એને મારશે, અને કોઈક સારી જીવાતને પણ મારશે। પણ હવે મગફળી બચાવી છે તો થોડું ઘણું મન મોટું રાખીને આ પણ કરવું પડશે। તો આ ખાસ કરજો, નકર મગફળી થવાની જ નથી। મૂંડા એક જગ્યાએ મૂંડો ભાળો તમારે દોડવાનું પણ નથી। મૂંડાનું નિરીક્ષણ કઈ રીતે કરવું, તો 7-8 જગ્યાએ પડામાં મગફળી ઉપાડવાની, એ ઉપાડ્યા પછી એમાં જોવાનું કે 8 જગ્યાએ ઉપાડ્યા પછી નુકસાન કેટલી જગ્યાએ છે। 8 જગ્યામાંથી જો 1-2 જગ્યાએ નુકસાન હોય તો તમારે કંઈ જ નથી કરવાનું, એ બહુ નુકસાન તમારું નહીં કરે। પણ 8 જગ્યામાંથી 5 જગ્યાએ નુકસાન નીકળ્યું અને ત્યાં ખોતરો તો નીચે મૂંડા જીવતા 2-4 નીકળવા મળ્યા તો સમજવાનું તમારું બહુ જ મોટું નુકસાન થઈ જવાનું છે। એમાંય ટેમ્પરેચર આવ્યું એટલે મૂંડો સાહામાં વીયો આવવાનો છે અને પોસી જગ્યામાં મગફળીના હુકોય ચાલુ થઈ જાય, કારણ કે એનું મૂળ પણ કટિંગ કરશે અને પોપટા પણ ખાય। તો આવડું મોટું નુકસાન થતું હોય તેના માટે જે 50% ક્લોરો અને 5% સાયપર એ બહુ રામબાણ ઇલાજ છે। અને એની સાથે આવડું આ રોક જે બાયફેન્થ્રીન છે એ જબરજસ્ત ટેકનોલોજી છે। આ બે મિક્સ કરીને તમે 200-300 ml ક્લોરો અને 100 ml બાયફેન્થ્રીન, લગભગ મૂંડો ન રહે, 99.99% રિઝલ્ટ ખૂબ સારા મળે છે અને ડેન્જર રિઝલ્ટ મળે છે। તો આવું કામ કરજો, અધકચરું કામ ન કરતા, પૈસા પડી જાય, નુકસાન વહેતું રહે અને 0% ઉત્પાદન આવશે। તો આ બહુ રામબાણ ઇલાજ છે। તો આવી રીતનું અને પાણી સાથે પાવાનું છે, અને એ તમારે પાણી રેળ નથી મૂકવાનું। બબે જો કેરા હોય તો કોઈ હાવ ઈઝી છે, કેરામાં પાણી આવેલું જાય,
પણ ધારો કે તમારે 30ની એવી જાળીએ વાવી છે તો અત્યારે પાણી ફૂલ અમુકને હોય ને 10 પાટલામાં પાણી મૂકે તો એવી રીતે પાણી નથી મૂકવાનું. 2 સાહમાં પાણી મૂકવાનું છે અને વીઘે જે દવા જાવી જોઈએ એ દવાના સાહના ભાગ પાડી અને 2 સાહમાં કેટલી દવા જવા દો એનું નિરીક્ષણ કરી એનું ટાઈમ ટેબલ નક્કી કરી અને કેટલા ml 2 સાહમાં દવા જોઈએ એ નક્કી કરી અને એટલું જ તમે દવા જવા દો તો 100% રિઝલ્ટ મળે છે, સારું રિઝલ્ટ મળે છે અને તમારી માંડવી બચી જાય. આ બહુ રામબાણ ઈલાજ છે. બાકી તમે બીજા ક્યાંય ઓલામાં પડતા નહીં. ઓલામાં પડશો તો તમે એને 100% નુકસાન કરશો. 100% તમારે મગફળીનું ઉત્પાદન નહીં આવે ને બહુ જ મોટું નુકસાન થાય. તો ખાસ યાદ રાખજો, 50% ક્લોરો, 5% સાયપર રામબાણ ઈલાજ છે જે જમીનમાં પાવા માટે જ લાયક છે. અને ભેગું બાયફેન્થ્રીન એ એટલી બધી જબરજસ્ત ટેકનોલોજીવાળી દવા છે આ બે કે તમે પાહો એટલે 100% રિઝલ્ટ આવશે. એથી કોઈને કાંઈ જાણવું હોય તો મારો નંબર છે 97 2 37 74 451. અસ્તુ. જય ભારત.